જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો એસએમસી ટેકનિકલ આસિસ્ટન્ટનું આજે આપણે જૂનું પેપર જોવાના છીએ. ઓકે, તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા તો એના આધારે આપણું જે 9/8/2026ના રોજ જે ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાવાની છે એમાં આપણને ખૂબ કામ લાગશે. મિત્રો એસએમસી ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં આપણી જે 9/8/2026ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોડલ પેપર સ્વરૂપે પ્રશ્નપત્રો જે આપણે આપેલા છે. તો આ તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીં નંબર ઉપર આ નંબર જે આપેલા છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી લેજો, બરાબર. તો આની અંદર આપણે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે એસએમસીના, જે આપણું 100 માર્ક્સનું સિલેબસ છે એના અનુરૂપ, અને ગુજરાતી ભાષામાં હશે કારણ કે પેપર ગુજરાતી ભાષામાં યોજાવાનું છે એટલા માટે. તો એના માટે આ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરી લેજો, અથવા મેસેજ કરી શકો છો, અથવા કોલ પણ કરી શકો છો વોટ્સઅપ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો આ જે જૂનું પેપર છે 2023નું, એની અંદર મિત્રો જે છે આપણા 65 પ્રશ્નો ટેકનિકલના હતા. કેટલા? 100 માર્ક્સના પેપરમાંથી 65 પ્રશ્નો હતા. પરંતુ હવે જે પરીક્ષામાં આપણે 100 માર્ક્સનું ટેકનિકલ જ પૂછાવાનું છે. તો ચાલો જોઈએ. 36મા નંબરનો પ્રશ્ન છે કે જ્યારે બે ફૂટિંગને કોઈ કેન્ટિલીવર બીમ વડે જોડવામાં આવે તો તેને શું કહેવાય? તો તેને કહેવામાં આવે છે સ્ટ્રેપ ફૂટિંગ. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. ત્યારબાદ નીચેનામાંથી કયું ઊંડું ફાઉન્ડેશન છે? તો આમાંથી આપણે વાત કરીએ તો એ છે પાઇપ ફૂટિંગ. ત્યારબાદ ડીપીસીનું પૂરું નામ જણાવવાનું છે આપણે. તો આનું જે પૂરું નામ છે મિત્રો તે છે ડેમ્પ પ્રૂફ કોર્સ. ઓપ્શન ડી રાઈટ આન્સર રહેશે. ચાલો, ઈટ 9 સેમી બાય 9 સેમી વાળી બાજુ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ હેડર તરીકે ઓળખાશે. ત્યારબાદ 40મા નંબરનો પ્રશ્ન છે કે જે બોન્ડમાં દરેક સ્તરમાં વારાફરતી હેડર અને સ્ટ્રેચર આવે છે તેને ખાલી જગ્યા બોન્ડ કહે છે. તો એને જે છે ફ્લેમિશ બોન્ડ કહેવાય. એક ફ્લાઇટમાં ખાલી જગ્યાથી ઓછા સ્ટેપ એટલે કે પગથિયા ના હોવા જોઈએ. તો 3થી ઓછા ના હોવા જોઈએ. બહુમાળી ઇમારતોના કોલમો ખાલી જગ્યા લોડના આધારે ડિઝાઇન કરવામાં આવે છે. તો એ મિત્રો ડેડ લોડ છે, વિન્ડ લોડ છે, લાઈવ લોડ છે, આ તમામ આવે, ઉપરના બધા છે. ડચ બોન્ડ એ ખાલી જગ્યાનો પ્રકાર છે. તો એ ઇંગ્લિશ બોન્ડનો પ્રકાર છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ અસુરક્ષિત માળખાને અસ્થાયી ધોરણે ટેકો આપવા માટે કરવામાં આવેલ વ્યવસ્થા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ જે છે શેરિંગ તરીકે ઓળખાય છે. શોરિંગ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વધુ પ્રકાશ અને હવા પ્રવેશવા માટે બિલ્ડિંગના રૂમની બહાર જે વિન્ડો આપવામાં આવે છે તેને શું કહેવાય? તો એને બે વિન્ડો કહેવાય. પબ્લિક બિલ્ડિંગમાં સીડીનું સ્થાન ખાલી જગ્યાની નજીક હોય છે, પ્રવેશ દ્વારની નજીક. ઈંટમાં ફોગ રાખવાનો મુખ્ય હેતુ શું છે? તો એ છે ઈંટ અને મોર્ટાર વચ્ચે કી વાળો સાંધો રચવા માટે. ખાલી જગ્યા એ પગથિયાનો ઉપરનો આડો ભાગ છે જેના પર પગ મૂકવામાં આવે છે. ટ્રેડ. કમાનના એક્સ્ટ્રાડોઝનું સર્વોચ્ચ બિંદુ ખાલી જગ્યા છે. તો એ છે ક્રાઉન. બિલ્ડિંગમાં સર્વિસ એરિયા એટલે સીડી, લિફ્ટ અને શાફ્ટ છે, શૌચાલય, આ તમામનો સમાવેશ સર્વિસ એરિયામાં થાય, ઉપરના તમામ. ત્યારબાદ કાસ્ટ આયર્ન પાઇલ ખાલી જગ્યા માટે યોગ્ય છે, ભારે વર્ટિકલ લોડ સહન કરવા માટે. ચાલો, આર્કમાં સ્પ્રિંગિંગ લાઇન અને આંતરિક વળાંકના ઉચ્ચતમ બિંદુ વચ્ચેનું ઊભું અંતર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એને રાઇઝ કહેવાય. ચાલો, બારીની ફ્રેમના નીચેના મેમ્બરને ખાલી જગ્યા કહેવાય છે. તો એને કહેવાય સીલ. સીડીની દિશા બદલવા માટે ઉપયોગમાં લેવાતા ટેમ્પરિંગ સ્ટેપને શું કહેવાય? તો એને કહેવાય છે વાઇન્ડર્સ. સામાન્ય રીતે સિઝનિંગ કરેલા લાકડામાં ભેજનું પ્રમાણ કેટલું હોય છે? તો 10 થી 12% જેટલું હોય. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મોડ્યુલર ઈંટની સ્ટાન્ડર્ડ સાઇઝ કેટલી છે?
તો એ 9 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી છે. પોર્ટલેન્ડ સિમેન્ટમાં મુખ્ય ઘટક તરીકે શું હોય? તો એ હોય છે લાઇમ અને સિલિકા. ત્યારબાદ વાત કરીએ કે કોન્ક્રીટના પ્રમાણમાં 1:2:4 આ 4 જે અંક છે તે શું દર્શાવે છે? તો એ એગ્રીગેટ એટલે કે જે કપચી દર્શાવે છે. માર્બલ એ કયા પ્રકારનો ખડક છે? મેટાફોર્મિક. પ્લાયવુડ ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે જાડાઈ દ્વારા. સારી ગુણવત્તાવાળા પથ્થર ખાલી જગ્યા કરતાં ઓછામાં ઓછું પાણી શોષે છે, 5% કરતાં ઓછું. વૃક્ષની ઉંમરનો અંદાજ ખાલી જગ્યા પરથી મળે છે, વાર્ષિક વલયો. ત્યારબાદ આસ્ફાલ્ટ એ ખાલી જગ્યાનો સારો ઇન્સ્યુલેટર છે. તો ગરમી, વીજળી, અવાજ તમામ આવશે, ઉપરોક્ત તમામ. એરક્રાફ્ટ સ્ટ્રક્ચર માટે ખાલી જગ્યા પેઇન્ટ વપરાય છે, સેલ્યુલોઝ પેઇન્ટ. ત્યારબાદ પોલીવિનાઇલ ક્લોરાઇડ એ નીચેનામાંથી કયું મટીરિયલ છે? થર્મોપ્લાસ્ટિક. ઈંટ બનાવવા માટે માટી, પાણી અને અન્ય ઘટકોના મિશ્રણની પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો એને કહેવાય ગૂંથવું. જીઆઈ પાઇપ પર શાનું કોટિંગ કરવામાં આવે છે? ઝીંકનું. ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ ખાલી જગ્યા દ્વારા મેળવવામાં આવે છે, જીપ્સમ કેલ્સિનિંગ દ્વારા. પેઇન્ટમાં ટર્પેન્ટાઇન ઓઇલનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે, થિનર તરીકે. આયર્નનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? રોટ આયર્ન. ત્યારબાદ માટીની ઘનતા કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો એ જે વાત કરીએ તો કેજી પ્રતિ મીટરનો ઘન. સોઇલ મિકેનિક્સના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એને મિત્રો જે છે જવાબ આવશે કાર્લ તરજાંકી. એસઆઈ વર્ગીકરણ મુજબ સિલ્ટની સાઇઝ, તો જવાબ આવશે એની તો 0.002 થી 0.075 mm, ઓપ્શન બી. નીચેનામાંથી કયું સૌથી નાનું ક્લે મિનરલ છે? તો એ આવશે મિત્રો મોન્ટમોરિલોનાઇટ. ટફનેસ ઇન્ડેક્સ એ ખાલી જગ્યાનો ગુણોત્તર છે, તો એ પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ અથવા તો જે ફ્લો ઇન્ડેક્સનો ગુણોત્તર છે. માટીના નમૂનામાં પાણીનું કદ અને કુલ રિક્તતાનું કદના ગુણોત્તરને શું કહેવાય? સંતૃપ્તતા પ્રમાણ. ત્યારબાદ વાત કરીએ તો કે જે પિક્નોમીટરની રીતથી શું શોધી શકાય છે? તો જવાબ આવે વિશિષ્ટ ઘનતા અને જળ માત્રા. સંપૂર્ણપણે સૂકી માટી માટે સંતૃપ્ત પ્રમાણ એસટી કેટલું હશે? તો એ હોય 0. નીચેનામાંથી કઈ સોઇલ અત્યંત પારગમ્ય છે? ગ્રેવેલ. પ્લેટ લોડ ટેસ્ટ એ ખાલી જગ્યાનો અંદાજ મળે છે, તો એના આધારે જે છે ફાઉન્ડેશન બેરિંગ ક્ષમતા અને સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન બંને આવે, એટલે ઉપરોક્ત બંને, એ બી બંને. ત્યારબાદ રેક્ટેગ્યુલર એટલે કે લંબચોરસ કોલમમાં મુખ્ય બારની ઓછામાં ઓછી સંખ્યા ખાલી જગ્યા છે, 4 સળિયા. સ્લેબમાં નોમિનલ કવર કેટલું હોય છે? 20 mm. કોલમમાં સ્ટીલ લઘુત્તમ ખાલી જગ્યા ટકા અને મહત્તમ ખાલી જગ્યા ટકા હોય છે, તો અનુક્રમે 0.8% અને 0.6%. ત્યારબાદ વાત કરીએ તો ડેડ લોડ એટલે કે સ્ટાઇલ લોડ ખાલી જગ્યા મુજબ ડિઝાઇન કરવામાં આવે છે, તો જવાબ આવશે IS 875 પાર્ટ 1. કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થનું સૂત્ર કયું છે? તો જવાબ આવશે 0.60 વર્ગમૂળમાં FCK. સ્ટીલની ઘનતા કેટલી છે? સ્ટીલ તો એની ઘનતા છે 7850. બીમ તરીકે ઉપયોગમાં લેવાતો સૌથી કાર્યક્ષમ અને ઇકોનોમિકલ સેક્શન નીચેનામાંથી કયો છે? આઈ સેક્શન. તેમાં સ્ટ્રન્ટ એ ખાલી જગ્યા છે, કમ્પ્રેશન મેમ્બર. તેમાં સ્ટીલ સ્ટ્રક્ચરમાં મુખ્ય બીમ તરીકે ખાલી જગ્યા હોય છે,
ગર્ડર. ઓકે, ગર્ડનર. લેસિંગ બારનો સ્લેન્ડરનેસ રેશિયો ખાલી જગ્યાથી વધારે ન હોવો જોઈએ. 145થી વધારે ન હોવો જોઈએ. નીચેનામાંથી કયા સર્વેક્ષણમાં પૃથ્વીની ગોળાકાર સપાટીને અવગણવામાં આવે છે? સમતલ સર્વેક્ષણ. રેવન્યુ ચેઇન ખાલી જગ્યા ફૂટ લાંબી હોય છે, 33 ફૂટ. 1 એકર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર, 4047. પ્રિઝમેટિક કંપાસમાં શૂન્ય આંક ખાલી જગ્યા છેડે માર્ક કરેલો હોય છે, દક્ષિણ. જાણીતી ઊંચાઈવાળા કોઈ સ્થાયી નિર્દેશ બિંદુને શું કહેવાય? તો એને કહેવાય છે તલચિહ્ન, એટલે કે બેન્ચમાર્ક. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે IS 10711માં ટાઇટલ બ્લોક કઈ જગ્યાએ હોય છે? નીચેના ભાગે જમણી બાજુ. ત્યારબાદ A4 શીટની ટ્રીમ સાઇઝ ખાલી જગ્યા છે. જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી 210/257. નીચેનો જે સિમ્બોલ છે આ શું દર્શાવે છે? તો આ દર્શાવે છે થર્ડ એંગલ પ્રોજેક્શન. ચાલો, 90 ડિગ્રીનો ખૂણો માપવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે? તો 90 ડિગ્રીનો ખૂણા માટે પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરી શકાય અને ડ્રાફ્ટિંગ મશીનનો ઉપયોગ પણ કરી શકાય, એ બી બંને, ઉપરના બંને. ફ્રેન્ચ કર્વ સાધનનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે, સ્મૂથ કર્વ દોરવા માટે. તો મિત્રો, આ તો આપણું SMC ટેકનિકલ આસિસ્ટન્ટનું ઓલ્ડ પેપર. હવે આપણે મોડેલ પેપર પણ લાવશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.